હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં. વાગી ગયા છે 7:30 ને જોઈ લ્યો 7:30 થઈ ને આ વંશભાઈ ને હવે સ્કૂલે જવાનું છે. જો લીંબુ વાળું પાણી છે. આ વંશને બનાવી દીધી છે ભેળ. આરીને ભેળ ખાવી દીધી, એના માટે ભેળ બનાવી દીધી છે. સારું, ચાલો. વંશભાઈ નહોતું કીધું ભેળ ખાવી છે એમ, એટલે હવે હે ને એને ભેળ નહીં દઈ, એમ નામ જશે. તાર ક્યાં ભેળ ખાવી? તે ક્યાં કીધું? તાર ખાવાની છે ભેળ? હારું, કપડા કાઢ. જી આવ જા. જો બાબો જાય. ચાલો, જો આટલા હતો એટલે એમાં હુકાય જ નહીં. આજ હુકાણા. હવે આજ બધા હંકેલી નાખો હમણાં, આને મૂકી આવું પેલા સ્કૂલે ફટાફટ, પછી નવડાવી અને બાબાને મૂકી આવું સ્કૂલે. દેવે શું જો તારો મોબાઈલ આવી ગયો ને. હેલો ગાઈસ, વાગી ગયા છે 10 અને જો બેન કરે કચરા પોતું, મોબાઈલમાં મસ્કો. ને મારે છે ને તમને કાનાજીના દર્શન કરવાના બાકી હતા, એટલે મેં ચાલો કાનાજીના દર્શન કરાવી દઉં તમને. ચાલો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અને જય ખોડિયાર માં. ચલો, દર્શન તો કરી લીધા બધાએ. મહાદેવજીના બાકી છે. કાલ 2 દીથી કહું બહુ તો મહાદેવજીના દર્શન કરાવતી ભૂલી જાય છે ને મારે ઓલા કે ને. ચાલો, હજુ પૂછો બેન કચાવા ને ખાવ પોતું એક બાકી છે, બાકી રહ્યું ને. ચાલો, આજ તો હું જ કરી છું દર્શન કામ પછી. પહેલાં મહાદેવજીના દર્શન કરાવી દઉં તમને બધે. ભૂમિબેન વારે કચરા. હાય ભૂમિ, જય શ્રી કૃષ્ણ. શું કર? અરે મહાદેવ શું કરે? હોલો એવું હે? પાણી બા વારે કચરા ને મામ્યા કયું દિવાળીએ બદલાઈ નાખવું છે હવે. દિવાળી એ નહીં થાય. આ લાઈટનું નહીં કરવું પડે? એ નહીં, આ કર્યું નહોતું તે દી તમારે. તે લાઈટ આ બધી બંધ નથી થઈ ગઈ મહાદેવજીની? તે તઈ ઓલો ગુડાતો નથી લાંબો તો એ ને પછી આ બંધ થઈ ગયું ને એ બંધ થઈ ગયું. આમાં ઓલા આયાથી વયા ન ગઈ ઇલેક્ટ્રિક વાળો. તા મામા એ બોલે મન આ ઓલા હવારમાં બીજું કઈ નહીં. હવારમાં હે ને એરું ઝાંઝર બીક લાગે. ચાલો, હવે જો મહાદેવજી લાઈટ બંધ થઈ ગઈ છે અને મામા પૂજા કરી લીધી. મામાએ ભૂમિન મામા હે. ચાલો, મહાદેવજીના દર્શન કરી લ્યો. પોતા કરતી હતી એટલે પછી વાર લાગી. ઓમ નમઃ શિવાય, જય બિલેશ્વર મહાદેવ, હર હર મહાદેવ. જૈન પપ્પાએ પૂજા કરી લીધી છે. જય બિલેશ્વર મહાદેવ, જય સોમનાથ મહાદેવ. ચાલો, દર્શન તો કરાવી દીધા તમને. હું રોજ જો આ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ વાંચું ડેલી, એટલે આજ બાકી હતો એટલે પછી મેં કીધું ચાલો પહેલાં પોતું કરી લો, પછી વિષ્ણુ સહસ્ત્ર કરી લીધો, પછી તમને દર્શન કરાવ્યા. એટલે ચાલો પછી છે ને હવે નાના બિલેશ્વર આપણે રહીએ ને છે દર્શન કરી દો. નવા વ્યુઅર્સ હોય ન ખબર હોય એટલે બતાવો. જય બિલેશ્વર મહાદેવ. દીવો ચાલુ છે. ચાલો, હવે વિષ્ણુ સહસ્ત્ર મૂકી દઈએ. ચાલો ઘરે જઈ, થાકી ગયા બાપા. વાગી ગયા છે 11 અને કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે મહાદેવ કેમ અત્યારે વજ્રાસનમાં બેઠા? એવું હોય? ઠીક. આ મહાદેવની કૃપા છે, નિંદ્રાસન કરી શકો, કાંઈ ન થાય. હે રાજેન્દ્ર? એની કૃપા વગર ન થાય કાંઈ. તેરી કૃપા બિના
तेरी कृपा बिना हिले ना एक ही पत्नी। હમ उनका नाम बापू। દયા દયા નાચીને નાચીને उनका नाम बापू અને વિડીવાના એ તો જઈએ જ છીએ પણ દર્શન તમારા બાઇકમાં ક્યારે છે દર્શન એ ખબર નથી કેમ કે બાપુ વિડીયો ન ગમે એમને એમ સમજ્યા એમને હે બેન પાણી પીવો છો આને કેમ પડદો આડો દીધો છે કાંજી જામફળ ધરાવ્યું સારું ચાલ ખાઈ લીધું જામફળ એમ કાંજીએ જામફળ ધરાવી દીધું છે ને અમારે ખાવાનું મા દીકરીને હે કેમ કે મેં સવારે ને થોડીક ભેળ જ ખાધી હતી થોડીક જ કેવી બબુ ચાજી હતી એક તે બટા મેં સવાર 4 વાગ્યાના હું ને પપ્પા બે કસરત કરતા હોય લાય વાગી ગયા છે 12:15 તો નથી આપણે 12:10 થયા તો આગળ છે અને ચાલો દેખાડું મમ્મી શું કરે છે ફોન જોવે એટલે સુતા નથી હું બનાવું છું રોટલા હા બનાવે છે રોટલા અને બીજું શું દાળ મિક્સ દાળ અને જારના રોટલા ચાઈના રોટલા આજે દોરા દોરા ફૂલ જેવા મારે તો બસ ઓરા નહીં રહ્યા હે ક્યારે રીંગણા આવે ઓરાના આવા પીડા હવે તો લાવ હજુ 15 મહિનો ગરમ પડે ને બધા નો ખવાય ને રીંગણા જો રોટલો જો રોટલાને કહેવાય ના જોઈ લે છે રોટલા કેવા આવડે તને ના હું મને નથી એનું શીખવાના રાખો હજી વાત મારવા આ કુકરમાં કાંઈક નથી ચાલો સારું ચાલો 12:15 થવા આવ્યા છે પછી આપણે જઈશું સ્કૂલે હેલો ગાઈસ નાના નાના મહેમાન આવ્યા અમારે આ આવતી રે હાલ બે લાવજો હાલ હાલ આ આવતી રે તાર નામ મને કે આલામાં હાલ તાર નામ શું જોવું હે હાલો આપણે જોઈએ દીદી આવે છે અહીંથી જુઓ જો એમ નહીં આમાં તાર નામ કહેતો હાલ વિડીયામાં તાર નામ શું હરખું બોલ આરવી આમ આમ તાર મોટું દેખાડે એ બાદ નથી ચાવો તાર મમ્મી ચોકલેટ લેવા ગઈ દીદી ગઈ ને ચોકલેટ લેવા હમણાં લઈને આવશે એમ નહીં તાર મમ્મીનું નામ તૃપ્તિબેન પપ્પાનું નામ કોઈ નથી વિડીયો ઉતારું તારું હે આમ થા એમ કહેવા થાય ને કે આવી ત્યાં ઢીંગું અહીંયા તો દીદી ગઈ હો હમણાં આવતી હશે આપણે ખાઈ છે દીદી ગઈ એવા હમણાં આવશે છે દીદી ઓ રે વયા છે અનંતભાઈ દુકાન હા એ લીધી ચોકલેટ એ નામ શું છે દીદીનું નામ કોનું ઘર હે માસીનું ઘર હા એ માસીનું ઘર એમ નહીં દીદી નામ તને ખબર હે શું દીદી નામ નામ કે હાલ તડકો આવશે આપણે હાલો અંદર વયા જઈ આરવી તડકો લાગે હાલો દીદી આવે જ છે હો આરવી બેન અમારા ઘરે રોટલા ખાવા આવ્યા હે રોટલો ખાવા આવ્યો ને રોટલો ખાવા આવ્યો ને કોઈ નથી એમને રોટલો ખાવો હે કે ચોકલેટ બે ચોકલેટ બે રોટલા કર્યા હે રોટલા નો ભાવે કા શું થાય આ અટકી રહે ઘરે ઠીક ઓકી આવે રોટલાથી રોટલો ખાવો બે બે એક જ દેખાડશે મેં કીધું રોટલા તો અટકી રહે નહીં આને હે ને જેમ્સ લવાય બાબુ એટલે રે ને એને છોકરાને બે દેવાય નહીં એ હમણાં બે દઉં લાય ઊભી રે લાય કરી દઉં બે 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 તને દેવી હવે ઊભી રે બે દે પણ બે જોઈએ ને તારે હવે કાલશે ને હવે કાલશે તારે હાટું થઈને તો ઓલી પીપર લઈ બી હે લાય તોડ દો
એવું કેવું તોડી દો તો ના તોડી લીધી તોડી મને દઈશ લીધી થોડી? મને દઈશ થોડી? તોડીને દેવાની? મને દઈશ? પેલા તોડી હાલ અદાન કે અદાને દે ઓદા પાય હાલ. અદાને દેવી જોઈએ ને અદાએ પૈસા આપ્યા આપણે થોડા દીધા હે લાય તોડ દઉં. નહીં હે? ખાવું, હું નહીં ખાવું. લાય તોડ દઉં. કેટલી હોશિયાર હે બે હે તાર ના રોટલાથી તો કે વકી આવે હો તમને કહું મેં કીધું રોટલા તે કે બે કીધું બે ચોકલેટ જીધી મેં કીધું રોટલા બે હે તે રોટલાથી તો કે વકી આવે લાય થોડી. દે આધાર થોડી લાય. હે રોટલા વાંધો શું પડે હાલો પપ્પા, આ કોનું ઘર હે આ ઘર કોનું હે ઘર કોનું છે? આ ઘર કોનું હે મારું નહીં તારિયા કોણ આવે તને રમાડવા તારે કોણ આવે રમાડવા? બસ લઈ લો. ચોટલી ચોટલી કે વંશને બસ કે ટકારી કાઢી દે. નહીં ખાવું. હવે જા એની મમ્મી કાઢ દેશે બાબુ હવે હો ભાગે જો મારી જો પકડો જો આને પકડજો હમણાં લઈ લો ચોકલેટ. ભાગે નહીં પકડજો પકડજો. હમણાં ઓલા રહ્યા ને પકડો પકડો. તમને કહું આ સામે વાળા શું નામ નવા ગામ વાળા ભાઈ નામ શું આ ભાવેશબેન ભાઈ એમના ભેગું જવું હતું લે જયસુખભાઈ આજો જયસુખભાઈ જાતા હતા ને ત્યાં ભેગું જાવ રોય રોય સાંજનો રહેવાનું કે મારે કે તમારા પકડો હેરે પકડો પકડો. એની બોટલ લેવા જઈ એની બોટલ લેવા જઈ આવી હતી સમજ્યા? ભાઈ બોટલ લઈને આવી હતી પછી આવીને ચાંદલો કર્યો ઓયા ગેંડીએ બેન જાય છે સ્કૂલે ચલો ભૂખ્યા નહીં બેન સારું કેટલી ચોકલેટ લીધી વિડીયામાં પ્રૂફ છે આ મેડમને દઈશ. અમારા ઓમે લઈ જવાનું દીકરા. કેટલી લીધી તો તું કેટલી ખોટું બોલો રે હવે તારે ખાવી હતી એમ કે મમ્મી ખોટું ન બોલું કોઈ દી. મારે ખાવું હોય ને તો તમે ના નથી પાડતા હું ખોટું બોલું. ત્યાં શું કામ લીધી રે હેલો ગાઈસ 6 વાગી ગયા છે 12:30 આમાં છે મિક્સ પંચ રત અને ઝાડના રોટલા ચાલો કાનાજીને ધરાવવાનું છે કાનાની થાળી કરી દઉં બરોબર કાનાના થાળમાં છે મસ્ત ઝાડનો રોટલો મસ્તીનો ઝાડનો રોટલો બનાવ્યો છે અને એક જ મિનિટ અને મસ્તીનું ઉપરથી મૂકી દઉં છું માખણ બરોબર માખણને રોટલો કાનાને દહીં ગોળ કાનાને ધરાવી દઉં થાળ માખણને ગોળ ચાલો કાનાને થાળ ધરાવી દઈએ આપણે ધરાવી દઉં છું જો કાનાનો થાળ મસ્તીનો ધરાવી દઉં અને એકલી ને એકલી બધું કરવાનું હોય ને એટલે એવું થઈ છે જો તુલસીનું પાન મૂકી દઈ કાનાના થાળમાં હા ને જો ચાલો માખણ રોટલો ગોળ ને દહીં તેડાવા તમને નોતરું દહીં રાંધણિયા છે રોટલો ને દહીં પ્રભુ ભાવ છે કે નહીં તેડાવા હા જો ચાલો જમવા થઈ ગયું છે બપોરનું જમવાનું જમવામાં શું છે બતાવી દઈ તમને શું છે મહાદેવ પંચરસ દાળ દહીં માખણ હા ડુંગળી દડો દળો ગોળ હા ઝાડના રોટલા હા અને ટુકડો મિરચી કૂટા ચાલો હરિહર ચાલો જો એના પપ્પા જમવા બે ગયા છે અને દહીં છે મસ્તીનું પંચરત્ન દાળ બનાવી મિક્સ રોટલા ઝાડના અને મરચા દેશી ખાણું શું જોઈએ બીજું હે આ અત્યારે ખાલી પછી તમે ચોથી લઈ લીધો ચાલો હંસભાઈ આવે કા કેવી દાળ થઈ મસ્ત જો બીજું એટલે જોયું જો બીજી લીધી આજ પપ્પાએ કેવી થઈ છે મસ્ત સરસ અને આ વંશભાઈ એમ ચાલુ કર્યું છે શું કર્યું બતાવું વંશભાઈ શું કરો છો
હે ભાભીની ખોટ એનું કલેક્શન જો શું કલેક્શન કર્યું તે ચિલ્લર બધી શું સિક્કા ચલે તેરે નામ કા હે હા નોટ નથી એટલી કે છે નોટ ભગાઈ લઈ લીધી હે એવું ન કરાય છોકરાને આ ગલ્લો ખુલી હે ને એવો ગલ્લો જ ન લેવે બસ કોક લઈ લે પૈસા બાટીનો હારો બાટીનો યાર્યો છે તે બબુનો હે તે આટલા બધા પૈસા ભેગા કર્યા ઓહો એટલા બધા શું કરીશ હો મને હું લઈ દઈશ આમાં બાબાજી કાટલું તા પપ્પાને કંઈક લઈ દે આને તમને નાખે છે હવે નાખે જ છે હાલી નાખવા માંડ કાઉન્ટ કરી છે કાઉન્ટ નથી કરવા એવા નાખી દે ને કાઉન્ટ ન કરો હું ગરમ મૂકી દઈશ મારી રીતે નાખી નાખો હાલો બંધ કરી દો પછી હું આવું બધું કરવું ગમે લો એમ વંશભાઈ તો વંશભાઈ જ છે એટલે પેલા ખોઈ રાખો ને હવે અંદર નાખીએ મારો દીકરો બાબા બાબો તો બાબો હા તેડી આવો છે વાગી ગયા 5 પપ્પા ને કહેવાય આ તે તો કઈ નાખવાનું મોટું ફાટી નહીં જાય ને ન ફાટે ચાલો વંશભાઈને પૈસાનો ગલ્લો ભરાઈ ગયો છે અડધો થયો તમે લઈ લીધા એવું એક બોની કેટલી નોટો હતી એવું હતું પોતે રેડી આજે મારે શું કહે બોમાં કે જેટલી નોટો હતી ને એટલે તમે કહીને નાખી દઈશ આપી દેશે એમ તો હજી યાદ છે 300 થઈ ગયા હતા 300 રૂપિયા થઈ ગયા હા હા હું ક્યારે કર્યા હતા ખબર ઉતરાય ને કે ઉતરાય કઈ તમે ચાલો જાઓ 300 તો તેરતા વસ્તુ કંઈક લાવવાની હોય તો ગાઈસ તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અમારી બીજી ચેનલ છે p.r traveler તેને પણ સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો બાય બાય રાધે રાધે